નમસ્કાર મિત્રો, જાદવ જોબ પર સ્વાગત છે. અત્યારે આપણે સ્ટાફ સિલેક્શનમાં જીડી કોન્સ્ટેબલ ભરતીમાં જે જીડી કોન્સ્ટેબલ ભરતી છે, આ ભરતીમાં તમારે ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ફોર્મ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું, આમાં ડિટેલ માહિતી શું છે, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપીશ. જગ્યા તમારે 50,000 પ્લસ એટલે 50,000 કરતાં બી વધારે જગ્યામાં પડશે. લાયકાત કેટલી છે, ઉંમર કેટલી છે, ઉંમરમાં છૂટછાટ કોને છે, પગાર ધોરણ કેટલું છે, છેલ્લી તારીખ કઈ છે, પરીક્ષામાં કટ ઓફ માર્ક્સ શું રહેશે, પરીક્ષા માધ્યમ કયું રહેશે, પરીક્ષા પ્રક્રિયા કેવી રહેશે, પરીક્ષા કેવી રીતે લેવાશે અને કોણ કોણ ફોર્મ ભરી શકશે. તો આ દરેક મુદ્દા વિશે હું તમને ડિટેલ માહિતી આપીશ. પહેલું છે આપણે માહિતી કઈ પોસ્ટ માટે જગ્યાઓ છે. આમાં તમારે કઈ પોસ્ટ છે, BSF, SSB, ITBP, આસામ રાઇફલ, CISF, CRPF. તો આ અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ પડી છે. તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટની જગ્યાઓમાં પડશે. જગ્યા કેટલી છે, કુલ ટોટલ જગ્યા છે 50,000 પ્લસ, યાની કે 50,000થી પણ વધારે જગ્યાઓમાં પડશે. ઉંમર કેટલી માગેલી છે, ઉંમર તમે જોઈ શકો છો 18 થી 23 વર્ષ સુધીના લોકોને અહીંયા ઉંમર આપણે એ લોકો ફોર્મ આમાં ભરી શકશે. તેમની ઉંમર 18 થી 23 સુધી હોય એ લોકો આ ફોર્મ ભરી શકે છે. હવે ઉંમરમાં છૂટછાટ કોને છે, તો છૂટછાટ વિશે આપણે માહિતી મેળવીએ. SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ. તો આ લોકોને છૂટછાટ અહીં આપવામાં આવશે. તો 23 વર્ષ માગેલા છે, 18-23, અને એમાં બીજા 5 વર્ષ ઉમેરે SC/ST માટે અને OBC માટે બીજા 3 વર્ષ. તો એ લોકો વર્ષ અંદર ઉમરશે તો 23ના 24, 25, 26 થશે. જ્યારે ST માટે તમે અહીંયા જોઈ શકો છો એમને 23 છે, તો બીજા 5 ઉપર છે તેમને 28 થશે. તો 23 થી 28 સુધીના ફોર્મ આમાં ભરી શકે. અને OBCમાં તમે 23 થી 26 સુધીના. ભરતીમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ આપણે, તમારે ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ તમારે જોશે. LC, જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે, લાયકાત પ્રમાણે ભરતીમાં માગેલો તે બધી માર્કશીટ, આધાર કાર્ડ, ફોટો અને સહી, ઈમેલ, મોબાઈલ નંબર જે ફરજિયાત છે. તો તમારો ઈમેલ ID અને મોબાઈલ નંબર એ ફરજિયાત છે. તો આ તમારો હોવો જોઈએ તમારી પાસે. ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. ફોર્મ ભરવાની તારીખ કઈ છે, તો આપણે તારીખ વિશે માહિતી મેળવી લઈએ. ફોર્મ ભરવાની સંભવિત તારીખ છે મે 2021ના જે મહિનો છે, મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પહેલા સપ્તાહમાં તમારે ફોર્મ ભરવાના ચાલુ થશે. કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા કઈ તારીખે લેવાશે, તો કોમ્પ્યુટર સંભવિત તારીખ છે, કોમ્પ્યુટર દ્વારા સંભવિત તારીખ છે જુલાઈ 2021. તો ત્યાં સુધીમાં બી એક્ઝામમાં લેવાઈ શકે, એના પહેલાં બી લેવાઈ શકે છે, અથવા જુલાઈમાં બી તમારે લેવાઈ શકે છે. ત્યાં સુધી તમારી કોમ્પ્યુટર એક્ઝામ આમાં લેવાશે. ત્યારબાદ લાયકાત અને પગાર શું છે, તમારામાં લાયકાત કેટલી જોઈશે અને પગાર ધોરણ શું રહેશે. લાયકાત છે 10 પાસ અને 12 પાસ. તો 10 પાસ અને 12 પાસ બંને ફોર્મમાં ભરી શકશે. પગાર ધોરણ છે તમારે 21,700થી લઈને 69,100 સુધીનો પગાર ધોરણ તમારું રહેશે. એક્ઝામ ફી શું રહેશે. જનરલ OBC માટે 100 રૂપિયા એક્ઝામ ફી રહેશે, જ્યારે SC/ST વુમન માટે એક્ઝામ ફી નથી. તો એ લોકોને એક્ઝામ ફી આમાં માફ છે, એ લોકોને એક્ઝામ ફી ભરવાની રહેતી નથી. પરીક્ષામાં કટ ઓફ માર્ક્સ શું રહેશે, તો તમારે કટ ઓફ માર્ક્સ એટલે તમે જ્યારે એક્ઝામ આપો છો તો એક્ઝામમાં તમારે કેટલા માર્ક્સ લાવવાના રહેશે. તો માર્ક્સ વિશે આપણે માહિતી મેળવી લઈએ. જનરલ માટે 35 માર્ક્સ, તમારે 100 માર્ક્સનું પેપર છે તેમાં તમારે 35 માર્ક્સ લાવવાના રહેશે. જ્યારે SC/ST અને OBC માટે એમને જે 100 માર્ક્સનું પેપર હોય તેમને 25 માર્ક્સ આમાં લાવવાના રહેશે. તે કટ ઓફ માર્ક્સ રહેશે 25, અને જનરલ માટે 35. પરીક્ષા માધ્યમ કઈ રહેશે, તો તમારે પરીક્ષામાં આમાં કઈ માધ્યમ રહેશે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. તો તમારું કઈ માધ્યમ રહેશે એના વિશે આપણે માહિતી મેળવીએ. પરીક્ષા માધ્યમ છે હિન્દી અને ઇંગ્લિશ. તો તમારી એક્ઝામ હિન્દી અને ઇંગ્લિશમાં લેવાશે. આ બે માધ્યમોમાં રહેશે. પરીક્ષા પ્રક્રિયા કેવી રહેશે, તો તમારી જે પરીક્ષા છે એ કેવા પ્રકારની રહેશે. તો પહેલું જ છે તમારું કોમ્પ્યુટર બેઝ, એટલે કે તમારું કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ,
પછી રીમેડિકલ ટેસ્ટ અને છેલ્લે ફાઇનલ રિઝલ્ટ. તો તમારું કોમ્પ્યુટર દ્વારા તમારી એક્ઝામ લેવાશે. કોમ્પ્યુટર દ્વારા એક્ઝામ લીધા પછી તમારું ફિઝિકલ ટેસ્ટ છે, લાંબી કૂદ, ઊંચો કૂદકો, દોડ, આ તમારું ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ત્યારબાદ તમારું મેડિકલ ચેકઅપ થશે, તમારું બોડી ચેકઅપ થશે. ત્યારબાદ તમને રીમેડિકલ ચેકઅપ માટે બોલાવશે. ઉપરના 4 ઓપ્શન થઈ ગયા પછી છેલ્લે તમારું ફાઇનલ રિઝલ્ટ તૈયાર થશે. ફાઇનલ રિઝલ્ટ તૈયાર થયા પછી તમને ઓર્ડર મળશે. પરીક્ષા કેવી રીતે લેવાશે? તો તમારી પરીક્ષા કેવા પ્રકારે લેવાશે? પરીક્ષા તમારી ઓનલાઈન લેવામાં આવશે. જે એક્ઝામ છે તમારી કેવી રીતે લેવાશે? ઓનલાઈન. કોણ ફોર્મ ભરી શકે? તો આની અંદર તમારે ફોર્મ કોણ ભરી શકશે? ભાઈઓ અને બહેનો બંને ફોર્મ આમાં ભરી શકશે. તો બંને જણા આમાં ફિમેલ અને મેલ બંને માટે ફોર્મ બહાર પડશે. તો બંને લોકો આમાં ફોર્મ ભરી શકે છે. હવે તમને આ જાહેરાતની PDF ફાઇલ મારી વેબસાઇટ છે www.jadavjobs.com ત્યાંથી બી તમને મળી રહેશે. બીજું કે તમારે હવે ઓનલાઈન જે તમારે રજિસ્ટ્રેશન પહેલાં તમારે આ ફોર્મ ભરતા પહેલાં ઓનલાઈન તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. તો રજિસ્ટ્રેશન તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેની સંપૂર્ણ માહિતી તમને આપણો જે આ વિડીયો છે એના અંતમાં જમણી બાજુ મળી રહેશે. અને તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરાઈ ગયા પછી હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. તો બંને અલગ અલગ 2 ફોર્મ ભરવા પડશે. ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું એની બી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંતમાં તમને ડાબી બાજુ મળી રહેશે. તો મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો. થેન્ક્સ.